નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 9 થી 4 દાખલા કમ્પ્લીટ કર્યા છે, બરાબર. આજે આપણે 5મો દાખલો લઈશું. તમારી પાસે ટેક્સ્ટબુક હશે, બરાબર. ચલો, રકમ મોટી હોવાથી બોર્ડમાં લખી નથી, આપણે ટેક્સ્ટબુકમાંથી જ જોઈશું. તો 5મો દાખલો શું કહેવા માંગે છે? 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવેલા છે, બરાબર. 100 વિદ્યાર્થીનો એક વર્ગ છે. એ વર્ગ મોટો હોવાથી એને બે વર્ગમાં ડિવાઈડ કરી દઈશું. એક વર્ગમાં 40ની સંખ્યા અને બીજા વર્ગમાં 60ની સંખ્યા. તો જો તમે અને તમારો મિત્ર 100 વિદ્યાર્થીમાંથી છો તો પેલી કન્ડિશન એવી છે કે તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શોધો, બરાબર. ચલો, શું રકમમાં કીધેલું છે જોઈએ કે 100 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે. આપણી પાસે 100 વિદ્યાર્થીઓનો એક વર્ગ આપેલો છે. એ 100 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે એ સૌથી મોટો હોવાથી એને બે વર્ગમાં ડિવાઈડ કર્યો. એમાં એક વર્ગ થશે 40 સ્ટુડન્ટ્સનો અને બીજો વર્ગ થશે 60 સ્ટુડન્ટનો. ચલો, આવું રકમમાં કીધેલું છે. હવે શું કીધું છે રકમમાં? પૂછ્યું શું છે તો કે પહેલી સ્થિતિ એવી કઈ પૂછી છે કે 100 સ્ટુડન્ટ્સનો એક વર્ગ છે, એમાંથી બે વર્ગ પાડ્યા છે 40 અને 60. ધારો કે આપણે આને વર્ગ A કહી દઈએ અને આપણે આને નામ આપી દઈશું. જનરલી આપણે જે વર્ગ A અને B, બરાબર છે, ડિવિઝન A અને ડિવિઝન B એવી રીતે નામ પાડતા હોય, એવી રીતે મેં અહીંયા બે જે 40 નો વર્ગ છે અને 60 સ્ટુડન્ટ નો વર્ગ છે એને બેને નામ આપી દીધા કે આ વર્ગ A છે અને આ વર્ગ B છે. હવે તો કે જો તમે અને તમારો મિત્ર 100 વિદ્યાર્થીમાંથી હો તો પેલી કન્ડિશન એવી છે કે તમે બંને વિદ્યાર્થીઓ, તમે અને તમારા મિત્રો બંને એક જ વર્ગમાં હો. પછી કોઈ પણ વર્ગમાં હોઈ શકો, વર્ગ A માં હો તો પણ ચાલે અને વર્ગ B માં હો તો પણ ચાલે, બરાબર. પણ બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોવા જોઈએ. ચલો, હવે તો એના માટેની શરતો ઘણી જોઈ લઈએ આપણે કે શું થાય. ચલો, પહેલી શરત છે શું કીધું છે? બંને મિત્રો એક જ વર્ગમાં હોવા જોઈએ. એક જ વર્ગમાં હોવા જોઈએ તેના માટેની સંભાવના શોધવાની છે. ચલો, તો પહેલી શરત છે કે બંને મિત્રો એક જ વર્ગમાં હોવા જોઈએ. ધારો કે એના માટે બે પોસિબિલિટી વધે છે, બે વિકલ્પો બને છે. પહેલો વિકલ્પ શું કે તમે બંને મિત્રો 40 વાળો જે વર્ગ છે એમાં હો, બરાબર. અથવા શું થશે? ઓર એટલે કે અથવા તમે બંને મિત્રો 60 વાળો જે વર્ગ છે એમાં હો, બરાબર છે. 100 વિદ્યાર્થીઓમાં જ્યારે વિદ્યાર્થીઓને ડિવાઈડ કરવામાં આવે છે ત્યારે બે ક્લાસ બને છે. તો બંને મિત્રો કાં તો વર્ગ A માં હશે અને કાં તો વર્ગ B માં હશે. એટલે કે બે વિકલ્પ છે અને વિકલ્પ જો તમારે ના પાડવા હોય તો તમે અથવાની કન્ડિશન લઈ શકો છો, બરાબર. પણ આપણે પેલા વર્ગ A માં હોય તો એની શક્યતા માટેની સંભાવના શોધી લઈએ અને આના માટેની સંભાવના શોધી લઈએ. પછી બંને સંભાવનાનો સરવાળો કરો એટલે મને મળી જશે કે બંને મિત્રો એક જ વર્ગમાં હોય તેવી સંભાવના શોધી જાય, બરાબર. તો ચલો, વિકલ્પ 1. તો વિકલ્પ 1 માં આપણે પહેલા આ શોધવું કે જો બંને મિત્રો વર્ગ A માં હોય, બરાબર છે, અને કે 40 વાળો હોય તો શું થશે, બરાબર. તો એના માટેની સંભાવના શું થશે? તો આપણે ડાયરેક્ટ લખશું કે એના માટેની સંભાવના ધારો કે ઘટના A છે તો આનું P ઓફ A શોધવાનું છે. કેવી રીતે શોધવું? તો કે છેદમાં ટોટલ એટલે શું? તો કે આપણે 100 સ્ટુડન્ટમાંથી વર્ગ A માટે લેવાનું છે. તો 100 સ્ટુડન્ટમાંથી 40 વિદ્યાર્થી પસંદ કરી લઈશું, બાકીના 60 વિદ્યાર્થી ઓટોમેટિક વર્ગ B માં જતા રહેશે. એટલે વર્ગ B માં શું છે અત્યારે જોવાનું નથી, મારે તો અત્યારે જોવાનું છે કે વર્ગ A માં શું થાય છે. તો વર્ગ A માં પહેલા નીચે ટોટલ એ લખવાનું છે. ધારો કે બંને સ્ટુડન્ટ છે, બરાબર છે, એ વર્ગ A માં આપેલા છે, બેઠેલા છે, પહેલેથી બેસી જ ગયા છે, બરાબર. તો પહેલા ટોટલ શું થશે તો કે 100 વિદ્યાર્થીમાંથી 40 વિદ્યાર્થીઓની પસંદગી. 100 વિદ્યાર્થીમાંથી 40 વિદ્યાર્થીઓની પસંદગી. હવે તો કે ઉપર એટલે શું? તો કે બંને મિત્રો વર્ગ A માં હોય તો હવે બંને મિત્રો વર્ગ A માં રાખવા હોય મારે તો બંને મિત્રોને મારે પહેલેથી અહીંયા બેસાડી દેવામાં આવે છે, બરાબર. કે આ બંને તો ફિક્સ જ છે, બાકીના જે 38 બને છે એ તમારે 100 માંથી લઈ શકો. પણ 100 માંથી બે વિદ્યાર્થી તો ફિક્સ જ છે. અહીંયા 100 માંથી બે જે મિત્રો છે એને પહેલેથી બેસાડી દીધા તો અહીંયા ટોટલ કેટલા થઈ ગયા? 98 થઈ ગયા. અને 40 માં ટોટલ બે સંખ્યા તો ઓલરેડી બેઠેલી જ છે ત્યાં. તમે અને તમારા મિત્ર 40 ના વર્ગમાં પહેલેથી બેઠેલા છો તો વૈધા કેટલા પાછળ કે 38 વૈધા, બરાબર. તો ઉપર જે મારે 40 વિદ્યાર્થીમાં આ બે વિદ્યાર્થી ફિક્સ કરવાના હતા ત્યાં બેસાડેલા બેઠેલા જ હોવા જોઈએ તેવું કહેવાનું હતું. તો એના માટેની પસંદગી કેટલી થશે? તો કે ટોટલ 38 વૈધા, કારણ કે 100 માંથી
2 તો બેસેલા છે તો ટોટલ 98 જે વધ્યા એમાંથી કેટલાની પસંદગી કરવાની તો કે 38 ની પસંદગી કરવાની રહે કેમ કારણ કે ઓલરેડી 2 તમે અને તમારા મિત્ર તો એ ક્લાસ વર્ગ A માં બેઠેલા જ છો બરાબર એટલે અહીંયા તમે ઓલરેડી છો એટલે તમારા 38 સ્ટુડન્ટની પસંદગી કરવાની રહે પણ કેમાંથી કરશો આપણે 100 માંથી નહીં કેમ 100 માંથી નહીં કારણ કે ઓલરેડી 2 સ્ટુડન્ટ અહીંયા મેં બેસાડી દીધા છે તો 100 માંથી 2 જશે 98 98 માંથી 38 સ્ટુડન્ટની પસંદગી કરવાની રહે બરાબર છે હવે આ થોડું કોમ્પ્લિકેટેડ તો રહેશે ગણતરી કારણ કે મોટા આંકડાઓ છે પણ આપણે કરશું કેમ કારણ કે હજુ મારે વર્ગ A નું મેં શોધ્યું છે પછી વર્ગ B નું શોધી બંનેનો સરવાળો કરવાનો થશે બરાબર એટલે બંનેનો સરવાળો ત્યારે પોસિબલ છે જો આની કઈ સંખ્યા તમને મળે આની સંભાવના કઈ આંકડાઓમાં તમને મળે એટલે આપણે શું કરશું તો કે આની ગણતરી કરશું કેવી રીતે કરશું તો કે આપણી પાસે કોમ્બિનેશન એટલે કે સંચયનું સૂત્ર છે શું છે 98 ફેક્ટોરિયલ છેદમાં 98 - 38 એટલે કેટલા વધશે 60 ફેક્ટોરિયલ ઇન્ટુ 38 ફેક્ટોરિયલ બરાબર છેદમાં શું વધશે તો કે 100 ફેક્ટોરિયલ છેદમાં 100 - 40 એટલે કે 60 ફેક્ટોરિયલ ઇન્ટુ 40 ફેક્ટોરિયલ બરાબર તો આ સૂત્રને હું આગળ વધારીશ એટલે મને જવાબ મળી જશે તો P of A શું મળશે ચલો જોઈએ 98 ફેક્ટોરિયલ પેલા તો અંશ અને છેદ અહીંયા આખો જે છેદ આપેલો છે એમાં અંશમાં પણ અંશ છેદ સ્વરૂપે છે અને છેદમાં પણ અંશ અને છેદ સ્વરૂપે છે એટલે તો પેલા તો હું આનું સાદુરૂપ આપીશ પછી ફેક્ટોરિયલને દૂર કરીશ બરાબર એટલે 98 ફેક્ટોરિયલ અંશમાં છે એટલે એની જગ્યાએ જ રહેશે છેદમાં શું આવશે તો કે અંશનો છેદ ક્યાં જશે છેદમાં જશે પણ તમને હું પેલા કહી દઉં કે અંશમાં જે છેદ છે ત્યાં 60 ફેક્ટોરિયલ છે અને છેદમાં જે છેદ છે એનું 60 ફેક્ટોરિયલ છે એટલે બંને કેન્સલ થઈ જશે તો આપણી પાસે બચશે શું 98 ફેક્ટોરિયલ એના છેદમાં 38 ફેક્ટોરિયલ પછી છેદમાં શું છે 100 ફેક્ટોરિયલ ઓલરેડી છેદમાં 100 ફેક્ટોરિયલ છે જ અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં જેમ અંશનો છેદ છેદમાં આવે તેમ છેદનો છેદ ક્યાં જશે અંશમાં અને 40 ફેક્ટોરિયલ ક્યાં જશે અંશમાં બરાબર ચલો હવે મારે આનું સોલ્યુશન કરવાનું રહ્યું તો જોઈ લઈએ હવે અહીંયા 98 છે અહીંયા 100 છે તો હું 100 ને 100 ફેક્ટોરિયલ ને થોડું છૂટું પાડું બરાબર છેલ્લે 1 સુધી તો નહીં લઈ જઈશ નહીંતર ગુણાકાર બહુ બધો લાંબો થઈ જશે બરાબર એટલે હું શું કરીશ 100 ફેક્ટોરિયલ ને છૂટું પાડું તો 100 * 19 * 19 હું સ્ટોપ કરી દઈશ અને ફેક્ટોરિયલ આપી દઈશ કેમ કારણ કે 98 97 1 સુધી લઈ જાઉં તો અહીંયા મારે સ્ટોપ કરવો હોય તો 98 ફેક્ટોરિયલ આપી શકું છું તો કેમ 98 ફેક્ટોરિયલ આપ્યા કારણ કે ઉપર અંશમાં 98 ફેક્ટોરિયલ આપેલા છે જે કેન્સલ થઈ શકે એમ છે એટલે મેં શું કર્યું કે 98 ફેક્ટોરિયલ હતા તેને સ્ટોપ કરી દીધું હવે નીચે 38 ફેક્ટોરિયલ છે અને ઉપર 40 ફેક્ટોરિયલ છે તો 40 ને 38 માં ફેરવી શકાય કે 38 ને 40 માં ફેરવી શકાય મોટાને નાનામાં લઈ શકાય બરાબર એટલે 40 જે આપેલું છે ને આપણે આમ છૂટું પાડીએ છીએ ફેક્ટોરિયલ દૂર કરીને તો 40 ગુણાકારમાં 39 - 38 બસ 38 ને સ્ટોપ કરી દીધું કેમ કારણ કે મારે નીચે 38 ફેક્ટોરિયલ છે તો હું કેન્સલ કરી શકું બરાબર ચલો તો આ રીતે આપણે મેં છૂટું પાડ્યું ફેક્ટોરિયલ ને હવે આપણે જે પણ ઉડે છે એને ઉડાડી દઈએ એટલે કે 38 ફેક્ટોરિયલ કેન્સલ 98 ફેક્ટોરિયલ કેન્સલ તો આપણી પાસે વધ્યું શું 40 ગુણાકારમાં 39 છેદમાં 100 * 99 ચલો 0 0 2 દૂની 4 5 દૂની 20 સોરી 5 દૂની 10 તો 2 કેન્સલ થઈ જાય એટલે ઉપર 2 ના છેદમાં 5 હવે 3 * 3 3 તેરી 9 એટલે કે 13 તેરી 39 અહીંયા 33 તેરી 99 તો અહીંયા 13 ના છેદમાં 33 રહ્યા તો હવે જો કઈ કેન્સલ થઈ શકે એમ છે નહીં તો આપણે જે પણ વધ્યું એ રાખી દઈએ 13 દૂની 26 અને 5 તેરી 15 વધી 1 એટલે 165 તો P of A તમને શું મળ્યું 165 26 ના છેદમાં 165 બરાબર ચલો આપણે P of A એટલે કે વર્ગ A માં જે બે વિદ્યાર્થીઓ મેં બેસાડ્યા છે જેને બંનેને ભેગા જ રાખવાના છે એના માટેની સંભાવના મને મળી ગઈ બરાબર પણ એ વર્ગ A માટે મળ્યું છે એટલે કે વિકલ્પ A મળ્યો છે આપણે બરાબર જો વિકલ્પ B બીજી પોસિબિલિટી આપણી પાસે છે જ કે બંને વિદ્યાર્થીઓ વર્ગ A માં હોય એવું જરૂરી નહીં એ વર્ગ B માં પણ હોઈ શકે બરાબર એટલે તમે અહીંયા ઓર આપી શકો છો કે વર્ગ A માં હોય અથવા વર્ગ B માં હોય અને અથવા હોય તો આપણે ખબર છે કે શું કરીએ તો કે વિકલ્પ 1 પ્લસ વિકલ્પ 2 બરાબર છે તો વિકલ્પ 1 તો મને મળી ગયો છે હવે વિકલ્પ 2 શોધીશ તો વિકલ્પ 2 શું છે આપણી પાસે કે બંને વિદ્યાર્થીઓ એટલે કે બંને મિત્રો વર્ગ B માં હોવા જોઈએ વર્ગ B માં જોડે હોવા જોઈએ
ચલો જોડે રાખવા છે તો એના માટેની સંભાવના ધારો કે b રાખીએ. p ઓફ b શું થશે? તો કે ટોટલ છેદમાં અને ઉપર જે ઘટના બની છે બંને મિત્રોને વર્ગ b માં રાખવા છે તો એના માટેની પસંદગી. ચલો તો હવે 100 માંથી મારે 60 સ્ટુડન્ટની પસંદગી વર્ગ b માં કરવાની છે. તો બાકીના ઓટોમેટિક 40 છે વર્ગ a માં જતા રહેશે. બરાબર? તો વર્ગ b માં મારે જોઈએ છે તો હું પહેલા શું કરી 100 માંથી 60 સ્ટુડન્ટની પસંદગી કરીશ. હવે એ 60 છે એમાં મારે બે મિત્રો ફિક્સ કરી દેવા છે કે આ બંને મિત્રો છે એને 60 ના વર્ગમાં બેસવું છે. એટલે ઓલરેડી 60 ના વર્ગમાં બે મિત્રોને પહેલાથી બેસાડી દીધેલા છે. તો હવે કેટલાની ભરતી કરવાની છે? કેટલાને બેસાડવાના રહ્યા? તો 60 માંથી 2 જાય તો 58 ને બેસાડવાના રહ્યા. પણ એ 58 નું ક્યાંથી પસંદ કરીશ? આપણે જે સ્ટુડન્ટ્સ આપેલા છે એમાંથી. પણ 100 માંથી બે વિદ્યાર્થીઓ ઓટોમેટિક ઓલરેડી મેં ત્યાં બેસાડી દીધા છે. તો હવે કેટલા બાકી રહ્યા? 98. તો 98 માંથી 58 ની પસંદગી. બરાબર? તો આપણે અહીંયા સંભાવના 98 માંથી કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરશું? 58 વિદ્યાર્થીઓની પસંદગી કરશું. બરાબર? તો આ વર્ગ b છે એ ભરાઈ જશે અને વર્ગ b માં તમે અને તમારા મિત્રો ઓલરેડી આવી જશે. બરાબર? તો આ બીજી સંભાવના છે જેને આપણે સોલ્વ કરશું એટલે જવાબ મળશે. ચલો જોઈએ. ચલો p of b આપણે સંચયનું સૂત્ર ખબર છે એના પછી આપણે સોલ્યુશન કરવાનું. તો આવશે 98 ફેક્ટોરિયલ છેદમાં 98 - 58 એટલે કેટલા બન્યા? 40 ફેક્ટોરિયલ ઇન્ટુ 58 ફેક્ટોરિયલ છેદમાં 100 ફેક્ટોરિયલ એના છેદમાં 100 - 60 એટલે 40 ફેક્ટોરિયલ ઇન્ટુ 60 ફેક્ટોરિયલ. બરાબર? આ રીતે મેં સંચયના સૂત્રને ઉપયોગ કરી અને મેં કઈ રીતે સૂત્ર બનાવી દીધું. બરાબર? હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરશું. અંશ જે છે 98 ફેક્ટોરિયલ મળશે પણ 40 ફેક્ટોરિયલ અને 40 ફેક્ટોરિયલ તમે જોશો તો ઉડી જશે. બરાબર? બંનેના છેદમાં 40 ફેક્ટોરિયલ આપ્યું છે એટલે મેં કેન્સલ આઉટ કરી નાખ્યું. હવે શું આવ્યું આપણી પાસે? 98 ફેક્ટોરિયલ છેદમાં અંશનો છેદ ક્યાં જશે? છેદમાં એટલે કે 58 ફેક્ટોરિયલ છેદમાં લખ્યું. હવે તો કે છેદમાં 100 ફેક્ટોરિયલ છે અને એનો છેદ છે 60 તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જતો રહેશે. તો આપણી પાસે આવું કંઈક વધ્યું એનું સોલ્યુશન કરીએ. હવે આપણે જોઈએ તો 98 ને 100 કોને હું ફેક્ટોરિયલમાંથી અલગ છૂટા પાડીશ તો કે 100 ને. કેમ? કારણ કે 98 નાના છે. 100 માં 98 મળી જશે. 98 માં ક્યારે 100 મળે નહીં. એટલે 100 ફેક્ટોરિયલ છૂટું પાડું તો 100 ગુણાકારમાં 99 ગુણાકારમાં 98 ફેક્ટોરિયલ. બરાબર? તો હવે તો કે 60 અને 58 તો 60 ને 58 માં લઈ જવા સહેલા પડે. તો આપણે શું કરશું? ઇન્ટુ 60 ફેક્ટોરિયલ ઇન્ટુ 60 ઇન્ટુ 59 ઇન્ટુ 58 ફેક્ટોરિયલ. તો ઉપર 58 સુધી લઈ ગયા કારણ કે નીચે 58 ફેક્ટોરિયલ હતા. ચલો હવે જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરી નાખીએ. એટલે 98 58 તો વૈધું શું? 60 ઇન્ટુ 59 છેદમાં 199 આટલું આપણી પાસે વૈધું. ચલો છેદ ઉડાડી દઈએ જેટલા વૈધું કે 1 મીંડુ 3 દૂની 6 5 દૂની 10. ચલો અહીંયા આવશે 59 3 દૂની 6 અહીંયા કેન્સલ આપણે થશે નહીં. તો આપણી પાસે કેટલા વધ્યા? 20 દૂનું 3 નવા 27 ઉપર 2 3 કરતા 15 16 17 એટલે 177 વધ્યા ઉપર. બરાબર? નીચે 5 નવા 45 એટલે 4 તો 5 નવા 45 4 49. બરાબર છે? તો આપણી પાસે આવું વધ્યું. હવે P of A અને P of B બંને મળી ગયા છે. તો P of B છે અને P of A બંનેનું શું કરશું આપણે? સરવાળો. કારણ કે બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોય પણ કયા વર્ગમાં હોય એ આપણે ખબર નથી. એટલે મેં અલગ અલગ રીતે વિકલ્પ પાડીને બંને શોધી લીધું. હવે બંનેનો સરવાળો કરી નાખીશ. એટલે હવે હું લખીશ કે બંને મિત્રો એક જ વર્ગમાં હોય. જો અહીંયા મેં વર્ગ ડિક્લેર નથી કર્યું કે કયા વર્ગમાં હોય કે વર્ગ A માં હોય કે વર્ગ B માં હોય. બરાબર? એટલે મેં લખ્યું કે એક જ વર્ગમાં હોય તો તેની સંભાવના તો શું થશે? P of A plus P of B. ચલો P of A plus P of B બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. એના માટે આપણે જગ્યાની જરૂર પડશે એટલે હું સ્ટાર્ટિંગમાં પૂછી નાખું. બરાબર? ચલો P of A plus P of B. તો સંભાવના P of A plus P of B. તો P of A આપણે શું મળ્યું છે? 26 ના છેદમાં 165 પ્લસ શું મળ્યું? 177 ના છેદમાં કેટલા મળ્યા આપણે? 495
ચલો આને હું 3 વડે ગુણીશ. હવે આપણે આનો લસા કાઢવાનો છે. તો લસા કાઢીશું તો કેટલો લસા થશે? તો મોટો હોય એ લસા છે એટલે 4 5 છે એનો હું લસા તરીકે લઈશ. તો આને હું 3 વડે ગુણીશ. 3 + 15 વધી 1 3 + 15 વધી ગયા. 3 વડે ગુણીશ અને મને 495 મળી જશે. અને 3 વડે મારે આ બંનેને છેદ સરખા કરવા માટે એના 3 વડે જરૂર છે ગુણવાની. તો અંશમાં પણ ગુણ ખાલી છેદમાં 3 વડે ગુણી દઉં તો ચાલે નહીં. અને હું અંશમાં 3 વડે ગુણીશ અને છેદમાં 3 વડે ગુણીશ એટલે 495 મળી જશે. અને બંનેનો છેદ સરખો. અને અહીંયા 3 વડે ગુણીશ એટલે 3 6 18 વધી 1 3 × 6 અને 1 7 + 170. ચલો જોઈ લઈએ સરવાળો કરી નાખી. 8 ને 7 5 15 વધી 1 8 અને 7 15 વધી 1 એટલે 255 અને 495. ચલો હવે છેદ ઉડે છે કે નહીં? તો કે હા ઉડશે, કારણ કે 5 5 બંનેમાં છે એટલે છેદ ઉડી શકે છે. ચલો આને 5 વડે ઉડાડો તો 25 25 5 5 આને 5 વડે ઉડાડો એટલે 5 9 45 5 9 45 એટલે 9 + 45. હવે ઉડશે હા 17 તેરી 51 અને 33 તેરી 9. આપણો જવાબ મળ્યો 17 ના છેદમાં 33. બરાબર. એટલે સંભાવના કેટલી મળી? બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોય તેની સંભાવના મળી 17 ના છેદમાં 33. બરાબર. હવે બી વિકલ્પ આપેલો છે. બરાબર. અહીંયા આપણે પેલા વિકલ્પની સંભાવના મળી ગઈ. પેલી જે કન્ડિશન આપી હતી આપણે કે બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોવા જોઈએ તો એની સંભાવના આપણે અત્યારે મેળવી લીધી છે. હવે તો કે બીજો વિકલ્પ છે જેવો ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે કે બંને અલગ અલગ વર્ગમાં હોય તેની સંભાવના. બંને મિત્રોને એટલે કે તમે અને તમારા મિત્રો બંને અલગ અલગ વર્ગમાં હોવા જોઈએ. બરાબર. તો અલગ અલગ વર્ગમાં હોય. હવે ટોટલ સંભાવના આપણે મેળવ્યા ને તો બંને એક જ વર્ગમાં હોય પ્લસ બંને અલગ અલગ વર્ગમાં હોય = 1 થાય. ટોટલ સંભાવના કેટલી ઘટનાઓ બની શકે? પહેલા તો આમાં તો કે બે ઘટનાઓ બની શકે કે 100 વિદ્યાર્થીઓમાંથી મારે બે વર્ગ બનાવવા છે 40 અને 60. બરાબર. વર્ગ A અને વર્ગ B. તો બે મિત્રોને બેસાડવા છે તો એની બે જ ઘટનાઓ ઉદ્ભવી શકે. કારણ કે બંને વિદ્યાર્થીઓ એક વર્ગમાં હોય અથવા બંને વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ગમાં હોય તો આ બંને જે ઘટનાઓ ઉદ્ભવી છે એનો સરવાળો શું થશે? 1. એટલે મને શું થયું છે અહીંયા? તો કે બંને વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં હોય એની સંભાવના મેં મેળવી લીધી. તો હવે બી સ્થિતિ એમ કીધું છે કે બંને મિત્રો અલગ વર્ગમાં હોય, અલગ અલગ વર્ગમાં હોય તેની સંભાવના. તો તેની સંભાવના શું થશે? તેની સંભાવના ટોટલ સંભાવના 1 છે એમાંથી શું બાદ કરીશ? તો કે બંને વિદ્યાર્થીઓ એટલે કે બંને મિત્રો એક જ વર્ગમાં હોય, એક જ વર્ગમાં હોય તેની સંભાવના. તેની સંભાવના તો આપણે શોધી લીધી છે. ચલો જોઈ લઈએ. તો 1 માઈનસ આ બંનેની સંભાવના આપણે શોધી લીધી. શું મળી છે? 17 માઈનસ 33. ચલો આને શોધ કરી. 33 માંથી 17 જાય તો 16 વધશે અને 16 ના છેદમાં 33 મળ્યું. તો બંને વિદ્યાર્થીઓ અલગ હોય તેની સંભાવના શું થાય? તો તેની સંભાવના થશે 16 ના છેદમાં 33. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ રકમ આપેલી હોય ને વ્યવસ્થિત સમજી પછી આગળ વધી શકો છો. તો આપણે 5મા નંબરનો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આપણે જોઈશું 6થા નંબરનો દાખલો. ચલો આપણે 6થા નંબરનો દાખલો ટેક્સ્ટબુકમાંથી જોઈએ. રકમ અર્થતંત્રમાં થાય છે એમાં શું આપેલું છે? બરાબર. જુઓ 6થામાં 3 વ્યક્તિઓ માટે 3 પત્ર લખાઈ ગયા છે. બરાબર. તો 3 વ્યક્તિઓ છે એના માટે 3 લેટર લખાઈ ગયા છે. તો હવે તો કે દરેક માટે સરનામું લખેલ એક પરિબળ્યું છે. બરાબર છે. દરેક માટે એક સરનામું લખેલું. ધારો કે મારો લેટર છે તો મારા સરનામું વાળું એક પરબડિયું ઓલરેડી તૈયાર છે. તો હવે તો પત્રોને યાદચ્છિક રીતે પરબડિયામાં મૂકવામાં આવે છે. હવે કોઈ 3 જે પત્ર હતા એને અલગ અલગ રીતે ગમે તે રીતે જોયા વગર કે આ કોનું સરનામા પર કોનો પત્ર છે એ જોયા વગર અલગ અલગ રીતે 3 પરબડિયામાં 3 પત્ર મૂકી દીધા છે. હવે શું કીધું છે? તો કે પ્રત્યેક પરબડિયામાં એક જ પત્ર છે. પ્રત્યેક પરબડિયું જે છે એટલે કે એન્વલપ. પરબડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્વલપ. તો આપણી પાસે 3 લેટર છે, 3 એન્વલપ છે. તો 3 લેટરને યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી મેં ગમે તે રીતે આડાઅવળું મૂકી દીધા છે. હવે શરત શું છે અહીંયા? તો કે એક એન્વલપમાં એક જ પત્ર હોવો જોઈએ. બરાબર. તો એક એન્વલપમાં એક જ પત્ર હોય તો ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબડિયામાં મુકાયો છે તેની સંભાવના શોધો. બરાબર. પહેલા તો આપણે રકમ સમજીએ કે રકમમાં શું આપેલું છે. બરાબર. આપણે 3 લેટર આપેલા છે.
લખાઈ ગયા છે તો ત્રણેય લેટરને આપણે ત્રણ એન્વેલપમાં મૂકવાના છે, બરાબર? તો ત્રણ પરબડિયા જે આપણી પાસે એટલે કે એન્વેલપ આપેલા છે E1 E2 અને E3. હવે શું કીધું છે કે આ રેન્ડમલી એટલે કે યાદચ્છિક રીતે એટલે કે ગમે તે રીતે હું પત્રને ઉપાડી અને ગમે તે એન્વેલપમાં મૂકી દઉં, બરાબર? આડવું જો નહીં કે L1 છે તો એને E1 માં જ મૂકવું, બરાબર? કારણ કે પરબડિયા ઉપર સરનામું લખેલું છે તો તમને ખબર પડી જશે કે આના ઉપર જ મૂકવાનું છે, પણ મેં આ જોયા વગર ગમે તે એન્વેલપને ગમે તે પત્રમાં મૂકી દીધું, બરાબર? તો હવે વધ્યું શું છે? શરત શું છે તો કે હંમેશા એક જે ત્રણ એન્વેલપ છે એ ત્રણ એન્વેલપમાં એક જ પત્ર હશે. કોઈ બે પત્રને હું એક એન્વેલપમાં રાખી શકું નહીં, બરાબર? તો આપણે એક જ શરતનું ધ્યાન રાખવાનું છે કે દરેક એન્વેલપમાં એક જ પત્ર હોવો જોઈએ, બરાબર? તો હવે શોધવાનું શું છે આપણે તો કે ઓછામાં ઓછી શોધવાનું શું છે? કોની સંભાવના શોધવાની છે કે ઓછામાં ઓછું એક પત્ર એના સાચા પરબડિયામાં હોય તેની સંભાવના શોધવાની છે, બરાબર? શોધવાનું શું છે કે ઓછામાં ઓછો એક પત્ર. હવે ઓછામાં ઓછાનો મિનિંગ તમને ખબર છે, જે આપેલું એને ઓછામાં ઓછો એક પત્ર કીધો એનો મિનિંગ થાય એક કરતાં વધારે, બરાબર? એટલે આપણે અહીંયા જોઈશું કે ધારો કે કોઈ એક પત્ર એક લેટર છે એ એના સાચા પરબડિયામાં હોવો જોઈએ, બરાબર? અથવા શું હોઈ શકે તો બે લેટર પણ એના સાચા પરબડિયામાં હોઈ શકે અને ત્રણ લેટર પણ એના સાચા પરબડિયામાં હોવો જોઈએ. તો આ ત્રણ જે છે એક લેટર એના સાચા પરબડિયામાં હોવો જોઈએ, બે લેટર એના સાચા પરબડિયામાં હોવો જોઈએ અને ત્રણ લેટર એના સાચા પરબડિયામાં હોવો જોઈએ. કેમ ત્રણે ગણતરી કરી? કારણ કે અહીંયા કીધું છે કે ઓછામાં ઓછો એક પત્ર, એટલે એક પત્ર તો એના સાચા પરબડિયામાં હોવો જ જોઈએ, પણ કદાચ બે પત્ર પણ એના સાચા પરબડિયામાં હોય, સાચા અલગ પરબડિયામાં હોય તો પણ કંઈ વાંધો નથી, અને ત્રણે પત્ર જે ત્રણ પરબડિયામાં સાચા પરબડિયામાં હોય તો પણ કંઈ વાંધો છે નહીં. તો હવે શું કરશું તો કે આપણી પાસે L1 છે, તમને મેં કીધેલું છે કે સંભાવના શોધવા માટે ક્રમચય સંચય આવડવો જોઈએ. ક્રમચયની જે આપણે પસંદગી તો ઘણીવાર ઉપયોગ કરેલો છે, બરાબર? પણ હવે આપણે જે ગોઠવણી છે, બરાબર, એટલે કે ક્રમચય છે એનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો હું અલગ ટોટલ શોધીશ કે ત્રણ એન્વેલપ છે મારે ભરવાના છે, એટલે કે ત્રણ સ્થાન મારે ભરવાના છે, એટલે કે ત્રણ પત્રને મારે અલગ રીતે અહીંયા ગોઠવવાના છે. તો કેટલી રીતે ગોઠવી શકાય? જુઓ તો કે પહેલા પત્રને હું અહીંયા પણ પહેલા પરબડિયામાં પણ રાખી શકું, બીજામાં પણ રાખી શકું અને ત્રીજામાં પણ રાખી શકું. એટલે આ જે પત્ર છે એને હું ત્રણ અલગ પરબડિયામાં ગોઠવી શકું છું. હવે ધારો કે આ પત્ર છે એ આ પરબડિયામાં મુકાઈ ગયો છે, તો હવે જે L2 નંબરનો પત્ર છે આપણી પાસે, બરાબર છે, આ ધારો કે પરબડિયું છે આમાં ફિક્સ થઈ ગયું છે અને અહીંયા એમ કીધું છે કે એક પત્ર છે એ એન્વેલપમાં જ હોવો જોઈએ, બરાબર? એટલે કે અહીંયા પુનરાવર્તન કરવાનું છે નહીં. એટલે L1 ને મેં અહીંયા E2 નામના જે પરબડિયું હતું આપણી પાસે એમાં મેં રાખી દીધું છે. તો હવે L2 નો વાર, તો L2 કેટલી રીતે ભરાશે તો કે એને પત્ર 1 માં પણ જઈ શકે અને પરબડિયા નંબર 1 માં પણ જઈ શકે અને પરબડિયા નંબર 3 માં પણ જઈ શકે, બરાબર? એટલે આ L2 છે એ કેવી રીતે ભરાશે? બે રીતે ભરાશે, બરાબર? હવે પત્ર 3 છે, હવે ધારો કે L2 છે એ મેં આમાં રાખી દીધું છે, E3 નામના પરબડિયા જે કાગળિયું હતું એમાં મેં રાખી દીધું છે. તો હવે તો કે આ બે સ્થાન છે ફિક્સ થઈ ગયા, એમાં જે ઓલરેડી પત્ર આવી ગયા છે. જ્યારે આપણે પત્રની ગોઠવણી કરતા હતા કે આ પત્ર કેવી રીતે ભરાશે તો કે ત્રણ રીતે ભરાશે. તો હવે ત્રણ રીતે ભરાયું હોય તો કોઈ પણ એક સ્થાન ઉપર તેને જવું જ પડશે, એટલે એક પરબડિયામાં તેને જવું જ પડશે. એટલે ધારો કે અહીંયા ભરાઈ ગયું છે, બરાબર? તો હવે બે સ્થાન મળ્યા, તો બીજા નંબરનું પત્ર છે અહીંયા પણ હોઈ શકે ને અહીંયા પણ હોઈ શકે, એટલે કે બે રીતે ભરાશે, બરાબર છે? એટલે એ અહીંયા શું આવશે? બે. હવે ત્રીજા નંબરનું જે પત્ર છે એ કયા એન્વેલપમાં જશે તો કે એક જ સ્થાન મળ્યું E1, બરાબર છે? એટલે એ E1 માં જશે, એટલે એક જ રીતે ભરાશે. અહીંયા જો તમે જોઈ શકો છો કે મેં પુનરાવર્તન નથી કર્યું. કેમ? કારણ કે આપણી પાસે શરત છે કે એક સમયે એક પત્ર એક જ એન્વેલપમાં હોવો જોઈએ, બરાબર? એટલે આપણે મેં કેટલી રીતે ગોઠવણી થશે એને ટોટલ કે 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1. તમે ક્રમચય ભણી ગયા છો અને સમજમાં પણ આવી ગયું હશે, બરાબર છે? તો અહીંયા કુલ સંખ્યા ત્રણેય પત્ર 3 પરબડિયામાં ભરવા માટેની
ના પ્રકારની કુલ સંખ્યા, પ્રકારના ગોઠવણીની કુલ સંખ્યા કેટલી મળી તમને? તો કે પહેલું સ્થાન 3 રીતે ભરાવશે, બીજું 2 રીતે અને પછી 1 રીતે, એટલે મને ટોટલ 6 રીતે હું અલગ અલગ પત્રને અલગ અલગ પરબડિયામાં ભરી શકું છું. બરાબર, ચલો ટોટલ મળી ગયો. હવે તો કે કોઈ પણ સંભાવના શોધે એટલે નીચે ટોટલ લખીને ઉપર જે વસ્તુ આપણે શોધવાની કીધી છે તે ઘટના ઉદ્ભવી છે એની કુલ સંખ્યા લખી. બરાબર, તો ઘટના કઈ છે આપણી પાસે? તો ઓછામાં ઓછો એક પત્ર એના સાચા પરબડિયામાં હોય. ચલો પેલો પત્ર, ધારો કે એક પત્ર એના સાચા પરબડિયામાં હોય, એટલે કે E1 અને E2 સોરી L1 છે અને E1 એનું સાચું પરબડિયું છે. બરાબર, એટલે એમાં જવા દેશે એટલે સાચું પરબડિયું થઈ ગયું, પણ એની સામે ખોટા પણ થશે. જેમ કે L2 E3 માં ભરાય તો ખોટું ભરાણું કહેવાય. બરાબર, L2 E2 માં ભરાય તો સાચું ભરાણું કહેવાય, પણ અહીંયા L2 છે E3 માં ભરાણું અને L3 કેમાં ભરાણું? E2 માં. બરાબર, તો અહીંયા જો આ બંને ખોટી રીતે પત્ર છે લખાઈ ગયા છે પરબડિયામાં. બરાબર, પણ આ એક સાચી રીતે લખાઈ ગયું છે. તો એક પત્ર છે એના સાચા પરબડિયામાં જાય એના માટેની આ એક સંભાવના મળી શકે. પણ આના સિવાય હજુ એક સંભાવના મળી શકે. કઈ? કે L2 છે એ E2 માં ભરાય. બરાબર છે, L2 છે એ E2 માં ભરાય. તો L2 પત્ર છે E2 પરબડિયામાં જાય તો બાકીના જે બે વધ્યા એ ખોટી રીતે ભરાવા જોઈએ, કારણ કે મારે એક જ પત્ર સાચી રીતે ભરાવાનો છે અહીંયા. બરાબર, જ્યારે બીજો પત્ર સાચી, બે પત્ર અલગ અલગ સાચી રીતે ભરાવશું ત્યારે અલગ વસ્તુ છે, પણ અત્યારે મારે એક જ પત્ર સાચી રીતે ભરાવાનો છે. એટલે મેં પેલો પત્રનો જોઈ લીધું સંભાવના. બરાબર, હવે બીજા પત્રને તો L2 છે E2 માં જોડવું જોઈએ, તો બાકી વધ્યું L1 છે ક્યાં જવું જોઈએ ખોટી રીતે ભરાવવા માટે? તો કે E3 માં જવું જોઈએ. તો L3 છે એ કેમાં જવું જોઈએ? E1 માં જવું જોઈએ. બરાબર, તો એ ખોટી રીતે ભરાવાનો કહેવાય. ચલો આ બીજું પત્ર પણ મેં લઈ લીધું. હવે તો કે ત્રીજું પત્ર લઈ લો કે સાચા E3 માં ભરાય. તો L3 છે E3 માં જાય એટલે કે સાચી રીતે એક પત્ર ભરાઈ ગયું છે. તો બાકીના બે પત્ર કેવી રીતે ભરાવા જોઈએ? ખોટી રીતે ભરાવા જોઈએ. તો ખોટી રીતે ભરાવું છું તો L1 ક્યાં જશે? E2 માં, અને L2 ક્યાં જશે? E1 માં. બરાબર, તો આ ત્રીજી પેલો પત્ર સાચી રીતે ભરાયો અને બાકીના બે પત્ર ખોટી રીતે, તો અહીંયા બીજો પત્ર સાચી રીતે અને બાકીના બે પત્ર ખોટી રીતે, અને ત્રીજો પત્ર સાચી રીતે અને બાકીના બે પત્ર ખોટી રીતે મેં ભરી દીધા છે. બરાબર, એટલે એક પત્ર સાચી રીતે ભરાઈ જવો જોઈએ. એની 3 શક્યતાઓ મળી કે 3 આ રીતે છે એક પત્ર છે સાચા પરબડિયામાં મોકલી શકાય છે. હવે તો કે બે પત્ર સાચી રીતે ભરાવા જોઈએ, એટલે આપણે L1 છે E1 માં જવા દઈએ, L2 છે E2 માં જવા દઈએ. બરાબર, આ L1 E1 માં અને L2 E2 માં જતા રહે એટલે બે પત્ર એને સાચા પરબડિયામાં જતા રહે. બરાબર, તો બાકી વધ્યું L3 ક્યાં જશે? એને ખોટી રીતે ભરવાનું છે, પણ ખોટું એનું મતલબ આપણી પાસે વધારાનું છે જ નહીં. તો L3 ક્યાં જશે? ઓટોમેટિકલી L3 છે E3 માં ઓટોમેટિકલી જતું રહેશે. કેમ? કારણ કે આ જે સાચી રીતે ભરાઈ ગયા તો ત્રીજું છે ઓટોમેટિક સાચી રીતે ભરાઈ જશે. બરાબર, એટલે બે પત્ર સાચી રીતે ભરાય એના માટેની એક જ શક્યતા મળી કે L1 છે E1 માં ગયું, E2 છે L2 છે E2 માં ગયું, તો ઓટોમેટિકલી ત્રીજા નંબરનું જે પત્ર છે એ ત્રીજા એન્વલપ એટલે કે એના સાચા એન્વલપમાં જતું રહેશે. બરાબર, એટલે બે પત્ર જો સાચા પરબડિયામાં જાય તો એના માટેની શક્યતા એક મળી. હવે કે ત્રીજું પત્રને પણ ત્રણેય પત્ર અહીંયા 3 લેટર જે આપેલા છે L1 L2 E3 ત્રણેયના સાચા પરબડિયામાં જાય એના માટેની શક્યતા કેટલી? તો કે L1 E1 માં જાય, L2 E2 માં જાય અને L3 E3 માં જાય. તો એના માટેની શક્યતા આપણે ઓલરેડી જ્યારે બે પત્રો સાચા પરબડિયામાં ભરતી હતી ત્યારે જ મને મળી ગઈ છે. જુઓ મળી ગઈ ને, L1 E1 L2 E2 L3 E3. બરાબર, તો આ સાચું મળી ગયું. તો બસ આટલી શક્યતાઓ મળે છે. કેટલી મળે છે? 1 2 3 અને 4. એટલે અહીંયા આપણે શું લખશું? આની સંભાવના, આની કુલ સંખ્યા કેટલી મળી આપણે? કે આની કુલ સંખ્યા મળી મને 4. ચલો તો હવે સંભાવના મેળવીએ કે ઓછામાં ઓછી, ધારો કે સંભાવના જે છે એને હું A નામ આપું તો P ઓફ A કેટલું મળશે? તો કે છેદમાં ટોટલ કેટલી રીતે પરબડિયા ભરી શકાશે? 3 પત્રને તો કે 6 રીતે ભરી શકાશે. બરાબર, અને કે ઓછામાં ઓછું એક પત્ર એના સાચા પરબડિયામાં જાય એ કેટલી રીતે? તો કે 4 રીતે ભરી શકાશે, એટલે કે 4/6 એટલે કે 2/3 આપણો જવાબ મળશે. બરાબર, જવાબ એકદમ નાનો છે પણ સમજવું એકદમ સહેલું પડી શકે જો તમને પ્રશ્ન સમજાઈ ગયો હોય તો. બરાબર, પ્રશ્ન સમજવો જરૂરી છે. પ્રશ્ન સમજાય
સ્થાન ભરી શકાશે એનો ઉપયોગ અહીંયા કરેલો છે બરાબર. ચલો હવે પછીનો આપણે 7મો દાખલો જોઈશું. ચલો હવે પછીનો 7મો દાખલો આપણે જોઈશું. 7મા દાખલામાં શું કીધું છે? કમ તમે જોયું કે 7મા દાખલામાં એમ કીધું છે કે ઘટના A અને B બે ઘટનાઓ એક પ્રકારની છે. એના માટે P of A આપેલું છે, P of B આપેલું છે, P of A છે, B આપેલું છે, તો P of A log B શોધો. બરાબર. એકદમ આસાન વસ્તુ. કેવી રીતે? તો કે આપણે યોગનું સૂત્ર શું છે? બરાબર છે. P of A log B સૂત્ર મેં જ્યારે રિવિઝન કરાવેલું છે સંભાવનાનું ત્યારે છેલ્લે લખાવેલું છે. શું સૂત્ર છે? P of A plus P of B minus P of A છે B. બરાબર. ચલો તો P of A શું છે આપણી પાસે? 0.51. P of B શું છે? 0.69 minus 0.35. તો આનો સરવાળો કરો અને 4 ને 9 23 11 ને 12 1.23 માંથી 0.35 કાઢો તો કેટલા બચશે? 0.88 બરાબર. એટલે P of A log B કેટલું મળ્યું તમને? 0.88 મળ્યું. બરાબર. હવે શોધવાનું છે A dash અને B dash. હવે તમે A dash શું કરો, B dash કરો, પછી એનું છેદ ગણ કરો, પછીની સંભાવના શોધો તો અઘરું પડી જશે. બરાબર. પણ આ ડેશ છે એને દમર્ગનના નિયમથી આપણે દૂર કરી શકીએ. કેવી રીતે? કે દમર્ગનનો નિયમ છે બંને ડેશ આપેલું હોય તો એને મારે હળ ડેશ કરવું હોય તો છેદગણનું શું થઈ જાય? યોગગણ. બરાબર. અને આ ડેશને મારે અંદર રાખવું હોય બંને ગણને તો યોગગણનું શું થઈ જાય? છેદગણ. આ દમર્ગનનો નિયમ આપણે પહેલા ચેપ્ટર ગણશીલતામાં ભણી ગયા છીએ. ચલો તો હવે આનું શું થઈ શકે? A log B નો હોલ ડેશ આવું કરી શકાય. બરાબર. A log B નો હોલ ડેશ. બરાબર. દમર્ગનના નિયમનો ઉપયોગ કરીને કર્યું છે. અને જો ડેશ હોય એટલે કે મારે આ શોધવાનું છે તો હું આ શોધી લઈશ તો ઓટોમેટિકલી મને આ મળી જશે. બરાબર. એટલે મારે શોધવાનું શું છે હવે? A log B નો ડેશ શોધવાનું છે. અને કોઈપણનો ડેશ છે એ મેં તમને સૂત્ર લખાવેલું છે પૂરક ઘટના માટે. કોઈપણનો ડેશ એટલે કે એનું પૂરક શોધવું હોય તો સૂત્રમાંનું 1 માઈનસ એમાં જે છે આપેલું અંદર એને બાદ કરી નાખો 1 માંથી. જેનો પણ ડેશ શોધવાનો છે 1 માંથી એ વસ્તુને બાદ કરી નાખો તેને સિવાય એટલે કે પૂરક મળી જાય. બરાબર. તો ચલો એક અને ટોટલ સંભાવના P of A log B જે આપણે મેળવી લીધું 0.88. બરાબર. તો 0.88 1 માંથી જાય તો કેટલા વધશે? 0.12 વધશે. બરાબર. તો આપણે મળીશું A log B નો હોલ ડેશ એટલે કે A dash ની સંભાવના મળી ગઈ એ વસ્તુ. ચલો હવે આપણે ત્રીજો વિકલ્પ છે A છેદ B dash. આપણને તમને કરાવેલું છે. શું કહેવા માંગે છે? જો A માં કોઈ પરંતુ B માં ના હોય. આપણે પહેલા ચેપ્ટરમાં તફાવત ગણ શીખી ગયા છીએ. બરાબર. તફાવત ગણ એટલે શું? તો કે A માં કોઈ પરંતુ B માં ના હોય એટલે કે માત્ર A લેવાનો છે. A માં કોઈ પરંતુ B માં ના હોય એટલે કે એવા જેટલા ઘટકો B ના છે એ બધાને બાદ કરી નાખો A માંથી તો તમને મળશે એ શું મળશે? માત્ર A મળશે. બરાબર. એટલે આનો મિનિંગ શું થાય? કે માત્ર A એટલે A માંથી હું શું બાદ કરું? તો કે A અને B ના જે કોમન ઘટકો હોય B ના ઘટકો એક પણ હોવા જોઈએ એટલે કે A અને B ના જે કોમન ઘટક છે A છે B એ બાદ કરીશું તો. બરાબર. આ છે ને આપણે શું છે ખબર? તફાવત ગણ છે. A માંથી B બાદ કરો એટલે કે B dash એટલે કે B ના હોવું જોઈએ એને બાદ કરી નાખો એટલે તફાવત ગણ બની ગયો. એટલે મારે જો તફાવત ગણ શોધવું હોય તો તમને ખબર છે બેના આપણે લેક્ચર શીખી ગયા A minus B એટલે શું? તો કે આ A ગણ છે આ B ગણ છે. A minus B એટલે આ જે A ગણ છે એમાંથી મારે જે B ના ઘટકો આવે એ બાદ કરી નાખું તો મને માત્ર A મળી જાય. કેટલું મળી જાય? માત્ર A મળી જાય. પણ એના માટે મારે આ વસ્તુ બાદ કરવી પડશે. એ વસ્તુ શું છે? A છેદ B. અને આખા A માંથી A છેદ B હું બાદ કરી નાખું તો મને આ માત્ર A મળી જાય. બરાબર. એટલે A minus B મળી જશે. તો શું કરશો આપણે અહીંયા? P of A માંથી P of A છેદ B હું બાદ કરી નાખીશ. ચલો P of A શું છે? 0.54 માઈનસ છેદ શું મળ્યો આપણે? 0.88. તો એ છેદગણની પર આપણે યોગગણ મળેલો છે. છેદગણ તો રકમમાં આપેલો છે. શું મળ્યું તમને? 0.35. ચલો બાદબાકી કરશું તો શું મળશે? 50 એટલે કે 0. જોઈએ કારણ કે આપણે ખબર જ છે આપણે કેલ્ક્યુલેટ કરે છે એટલે બરાબર.
ન હોવાથી આપણે આની બાદબાકી અહીંયા બાજુમાં કરશું બરાબર. પણ તમારી પાસે કેલ્સી છે અને આપણે પહેલેથી આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એ કેલ્સી પર ડિપેન્ડ છે આખું ચેપ્ટર બરાબર. એટલે આપણે જોયેલું જ છે. તો 0.35 બાદબાકી કરીએ તો 14 માંથી 9 5 જાય તો 9 અને 4 માંથી 3 જાય તો 1 અને 0.19 મળ્યા બરાબર. કેટલો મળશે એનો જવાબ 0.19. એ શું મળ્યું? માત્ર એ મળ્યું તમને બરાબર. કેલ્ક્યુલેશન થી મતલબ નથી, આપણે મતલબ છે કોન્સેપ્ટ થી. કારણ કે કેલ્ક્યુલેશન તો આપણે ગમે ત્યારે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો કોન્સેપ્ટ શું છે? a - b એટલે કે માત્ર a મળવું જોઈએ તમને. a ના જેટલા પણ b ના ઘટકો છે બધા બાદ કરી દેવાના છે બરાબર. એટલે p ઓફ a માંથી શું કરો તો કે b ના ઘટકો પણ તેમાં આવેલા હોવા જોઈએ b ના ઘટકો. b ના ઘટકો a અને b માં જે કોમન ઘટકો આવેલા છે એની બાદ કરી નાખો એટલે મને જવાબ મળી જશે. તો આ જ રીતે આપણે બાજુનું શોધવાનું છે. જો બાજુમાં શું આપેલું છે? p ઓફ b છેદ a ડેશ. આનો મીનિંગ શું થયો કે b માં હોય પરંતુ a માં ના હોય. a ડેશ નો મીનિંગ ખબર છે તમને? પૂરક ઘટક છે બરાબર. એટલે કે b માં હોય પરંતુ a માં ના હોય. એટલે આનું શું થશે આપણે તો કે b માંથી a બાદ કરવાનું છે બરાબર. એટલે કે b માંથી a બાદ કરનારું એટલે મને b - a મળી જશે. તો આપણે શું કરશું? b - a શોધવા માટે p ઓફ b માંથી હું શું કરીશ? p ઓફ a છેદ b બાદ કરીશ. તો p ઓફ b શું છે મારી પાસે? p ઓફ b છે 0.69 અને એમાંથી છેદ 3 બાદ કરીએ તો 0.35. 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 3 જાય તો 3 એટલે 0.34 મળ્યું આપણે બરાબર. તો આ રીતે તમે યોગગણ અને છેદગણના જે દાખલા આપેલા હોય એકદમ તમે સૂત્ર જે આપેલું છે એનાથી એકદમ સેની રીતે કરી શકો છો બરાબર. તો આપણે આજે 7મું જે દાખલો કમ્પ્લીટ કર્યું ત્યાં સુધી રાખશું. હવે પછીનો જે 8 9 10 ત્રણ દાખલાઓ જે પ્રકરણ સ્વાધ્યાયના બાકી છે એ પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.